નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 57 નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. આચાર્ય ભગવાનની આ ગાથા ધ્યાનને અનુલક્ષીને કહેવામાં આવી છે અને સાથે સાથે એ ચૂડિકા રૂપે પણ કહેવામાં આવી છે. અને એમાં એમ કહ્યું કે જેથી કરીને શ્રુત, તપ અને વ્રતને ધારણ કરનાર આત્મા ધ્યાનસ્થ થાય છે, તેવા ધ્યાનને તમે અંગીકાર કરો, નિરંતર તપ, શ્રુત અને વ્રત એ ત્રણમાં લીન થાઓ, એ વાત કરવામાં આવી. પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકાની અંદર એનો વિસ્તાર સારી રીતે કર્યો અને એ પછીથી પણ કેટલીક મહત્વની વાત એમણે સમજાવી. એમાં મોક્ષની વાત કરી, મોક્ષ એ બંધપૂર્વક હોય છે એની પણ વાત કરી અને પછી એમ એ અન્ય મતની અંદર જે માન્યતાઓ જે છે એના નિરાકરણો પણ એ સંબંધી ના કર્યા. અને ત્યાર પછીથી આત્મા શબ્દનો અર્થ લીધો અને આત્મા શબ્દના અર્થમાં એમણે ત્રણ રીતે વાત કરી. જ્ઞાન અપેક્ષાથી આખો વિચાર કરીએ તો જે ગમન કરે છે એમાં જ્ઞાનનો અર્થ કર્યો અને વળી બીજો પણ એવો અર્થ આગળ એ રીતે લીધો કે યથાસંભવ જ્ઞાન સુખાદી ગુણોમાં આ અર્થાંત સર્વ પ્રકારે વર્તે છે તે આત્મા. અને પછીથી આગળ ત્રીજો પણ લીધો. એમાં એમ લીધું કે અથવા ઉત્પાદ, વ્યય અને દ્રવ એ ત્રણેય ધર્મો દ્વારા આ પૂર્ણપણે વર્તે છે તે આત્મા. એ પછી અન્ય મતની અંદર જે માન્યતા છે એક પરમાત્મા છે અને પછી બધા આત્માના અંશ છે. તો એ માન્યતા, વેદાંતની માન્યતા, બીજા અન્ય મતની માન્યતા, એનું ખંડન કરવા માટે ની વાત લીધી. ચંદ્રનું ઉદાહરણ લઈને અને પછી છેવટે એ પણ સ્પષ્ટ સમજાવવામાં આવ્યું. થોડી એમાં એક બીજું ઉદાહરણ પણ લીધું, સમુદ્રનું ઉદાહરણ લઈને વાત કરી કે સમુદ્રમાં જળ રાશિની અપેક્ષા એકતા છે, પરંતુ જળના દરેક કણો જુદા જુદા છે, એ વાત લીધી. અને ત્યાર પછીથી અધ્યાત્મ શબ્દનો અર્થ કર્યો. તો આજે આ બધું આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજવાના છીએ. એમાં આપણે આત્માનો અર્થ જે છે એની વાત શરૂ કરી છે, તો એ આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 286. એમાં પહેલો ભાગ આપણે કર્યો છે, છતાં ફરી વાંચનમાં લઈએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. ગુરુદેવ કહે છે કે હવે આત્મા શબ્દનો અર્થ કહે છે અતતિ ગચ્છતિ ઇતિ આત્મા, જ્ઞાનમાં ગમન કરે તે આત્મા. અત ધાતુ નિરંતર ગમન રૂપ અર્થમાં વર્તે છે. તે બધા ગમન અર્થના ધારક ધાતુ જ્ઞાન અર્થના ધારક છે. તેથી ગમનનો અર્થ જ્ઞાન કર્યું છે. ગમન એટલે જ્ઞાન. આપણે સામાન્ય રીતે ગમન એટલે જવું, વિચરવું એવો અર્થ કરીએ છીએ. ગતિ કરે છે તે એનો અર્થ એવો કરીએ છીએ, પણ અહીંયા પણ એ જ અર્થ લાગુ પડે છે, પણ વધારે સૂક્ષ્મતાથી. કેમ કે ખરેખર તો કોણ ગમન કરે? ભગવાન આત્માને ગમન કેવું? એ તો જ્ઞાન દ્વારા જ ગમન કરે છે. 14 રાજલોક સુધી એ ગમન કરે છે, એનું જ્ઞાન કરે છે ને. સર્વજ્ઞ પરમાત્માને 14 રાજલોકનું જ્ઞાન છે. બધે
બધે એને માત્ર અને જાણે છે એટલે ગમન એટલે જ્ઞાન, એમ અર્થ અહીંયા લીધો છે. બહુ સુંદર અને વિસ્તૃત અર્થ છે, આખો આધ્યાત્મિક અર્થ છે. આત્મા જ્ઞાનમાં પરિણમે છે, આત્મા જ્ઞાનમાં પરિણમે છે. ઉત્કૃષ્ટ અર્થ કરે છે. આત્મા જ્ઞાનમાં પરિણમે છે, એવો ઉત્કૃષ્ટ અર્થ કરે છે. આત્મા જ્ઞાનરૂપ આનંદરૂપ પરિણમે, પૂર્ણ વ્યક્ત રૂપે પરિણમે કે અલ્પ રૂપે પરિણમે, તેને આત્મા કહે છે, પણ એ જ્ઞાનમાં પરિણમે. આત્મા એકલો ધ્રુવ રૂપ નથી, તેમજ એકલો પરિણમન રૂપ નથી. આ મહત્વની વાત ફરીથી ગુરુદેવે આપણને યાદ કરાવી કે વસ્તુ એકલી ધ્રુવ રૂપ નથી, પર્યાય એનું પલટવું છે, પરિણમન પણ છે. બંને રહીને, બંને લઈને, બંનેને સાથે આપણે જે જાણીએ છીએ તે આત્મા છે. દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે, દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે, પણ આત્મા તો એ પર્યાય સહિત છે, એક સમયની પર્યાય સહિત, જે પર્યાય સમય સમય બદલાય છે. એટલે આત્મા એકલો ધ્રુવ રૂપ નથી, તેમજ એકલો પરિણમન રૂપ નથી. કાયમ જેટલે ધ્રુવપણે રહી અને પલટે છે, તે પોતાના ગુણોમાં યથાસંભવ વર્તે છે, તે આત્મા છે. પરિપૂર્ણ જ્ઞાન કે સુખ રૂપે વર્તે કે અધૂરા જ્ઞાન કે સુખ રૂપે વર્તે, તો પણ આત્મા તે રૂપ વર્તે છે. પર્યાયની અંદર આત્મા વ્યાપે છે, નિર્મળ પર્યાયમાં પણ વ્યાપે છે અને વિકારી પર્યાયમાં પણ આત્મા વ્યાપે છે. દરેક પર્યાયમાં આત્મા વ્યાપે છે. આપણે ઇલેક્ટ્રિક તોરણના ઉદાહરણ દ્વારા એ વાત સમજ્યા કે દરેક બલ્બમાં એ પાવર જાય છે. હવે આ તો પહેલી વાત થઈ. હવે બીજી વાત લે છે અહીંયા, કે હવે બીજી વાત કરે છે, અહીંથી આજે આગળ આપણે સ્વાધ્યાય કરીએ છીએ. જે તીવ્ર મંદ શુભ અશુભ ભાવની પર્યાય વર્તતી હોય, તેમાં તે કાળે આખો આત્મા પરિણમે છે. જીવના અસ્તિત્વમાં તે પર્યાય છે. બધા જીવોની વાત છે. સાધકમાં યથાસંભવ અને બાધકમાં યથાસંભવ સમજવું. જે પર્યાય થઈ તે તેની પૂર્ણ છે, તે રૂપ આત્મા વર્તે છે. પર્યાય પૂર્ણ છે એમ કહી અને સમજાવવું એ છે કે આત્માની પર્યાય છે, બીજા પર પદાર્થની પર્યાય નથી. અને એ પર્યાયમાં આત્મા એમાં વર્તે છે. એ સાધક છે તો સાધકની પર્યાયમાં પણ, અને બાધક છે એટલે કે બંધ કરી રહ્યો છે ત્યારે એમાં પણ એ વર્તે છે. પર્યાયમાં આત્મા વર્તે છે. એમ નથી કે આત્માનો અમુક જ ભાગ પર્યાયમાં જાય, અમુક ભાગ ન જાય, એવી વાત નથી. એટલે સ્પષ્ટ વાત લીધી કે આખો આત્મા પરિણમે છે. ફરીથી વાંચીએ કે જે તીવ્ર મંદ શુભ અશુભ ભાવની પર્યાય વર્તતી હોય, મંદ કશાય કે તીવ્ર કશાય કે શુભ ભાવ અશુભ ભાવની પર્યાય વર્તતી હોય, તો તેમાં તે કાળે આખો આત્મા પરિણમે છે. આખો આત્મા પરિણમે છે, આખો આત્મા અંદર આવી જાય એમ નથી કહ્યું. દ્રવ્ય પર્યાયમાં આવી જાય એમ નથી કહ્યું, કેમ કે પર્યાય તો વિલીન થાય તો પછી દ્રવ્યનો નાશ થઈ જાય, એટલે એમ નથી કહ્યું, પણ એમાં વર્તે છે એમ કહ્યું. આખો આત્મા તેમાં પરિણમે છે. જીવના અસ્તિત્વમાં તે પર્યાય છે. બધા જીવોની વાત છે. સાધકમાં યથાસંભવ અને બાધકમાં યથાસંભવ જેમ હોય તેમ સમજવું. જે પર્યાય થઈ તે તેની પૂર્ણ છે. એ પર્યાય અપેક્ષાએ પર્યાય પૂર્ણ છે. તે રૂપ આત્મા વર્તે છે, એમાં એ આત્મા વ્યાપે છે. કર્મને લીધે, શરીરને લીધે, એવા હાડકાના બંધારણ સહનને લીધે કે કાળને લીધે આત્મા વર્તે છે,
એમ નથી. આત્મામાં પોતામાં એવા ગુણ છે કે દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે, એટલે એ પરિણમે છે. અને પરિણમે છે તો જે અવસ્થાઓ થાય છે એમાં એ જ છે, એમાં કોઈ બીજો નથી. પર્યાયમાં પરિણમે છે એટલે જે પર્યાય થાય છે, અવસ્થાઓ થાય છે, એમાં એ જ છે, આત્મા જ છે, બીજો કોઈ અંદર નથી. અને એ પરિણમન જે છે આત્માનું છે. એમાં કર્મ કે શરીર જે જળ છે એ કાંઈ કરતું નથી. અને એ કાળને લીધે આત્મા વર્તે છે એમ પણ નથી. હા, કાળનું પોતાનું પરિણમન છે, કાળ દ્રવ્ય છે, અને એનું પોતાનું પરિણમન છે, એની પર્યાય છે, જેને આપણે એક સમય કહીએ છીએ. તો એની સાપેક્ષતા આપણે સ્વીકારીએ છીએ કે આ એક સમયની પર્યાય, બીજા સમયની પર્યાય, ત્રીજા સમયની પર્યાય. પણ કાળ દ્રવ્ય પરિણમે છે માટે બીજા દ્રવ્યો પરિણમે છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. બધા જ દ્રવ્યો પોતે જ પરિણમે છે. વર્તના ગુણની અપેક્ષાએ જોઈએ તો કાળ દ્રવ્યમાં છે, છતાં પણ પરિણમનની અપેક્ષાએ જોઈએ તો બધા 6 દ્રવ્યો પરિણમે છે. કેમ કે પરિણમવું એ દ્રવ્યત્વ ગુણને કારણે છે, વર્તના ગુણને કારણે પરિણમન નથી. એટલે કાળને કારણે પરિણમન છે એમ નથી, પણ જે પરિણમવું થાય છે એ નવી નવી પર્યાય થાય છે, એને આપણે જાણવા માટે એની સાપેક્ષતા સ્વીકારીએ છીએ કાળની. એટલે આ સમયની પર્યાય, બીજા સમયની, ત્રીજા સમયની, ચોથા સમયની, એમ વાત આખી છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત પણ કહે છે કે ભાઈ કાળને લીધે આત્મા વર્તે છે, પરિણમે છે એમ નથી. કર્મને લીધે ના, એને લીધે પણ નહીં. કર્મ તો જુદા, શરીર એને લીધે નહીં, સહન, આ બધું તો પૂતગળના સ્કંદ છે, એને લીધે નહીં. અને કાળ એ જુદું દ્રવ્ય છે, જેમ પેલું પૂતગળ પરમાણુ છે તો એવી રીતે કાળાણુ, એને લીધે પણ આત્મા વર્તતો નથી. પૂર્ણ રૂપે વર્તે છે, પૂર્ણ રૂપે પરિણમે છે, એ પરિણમન આત્માનું પોતાનું છે. એટલે કે તે પર્યાયની અપેક્ષાએ પૂર્ણ છે, પર્યાય અધૂરી નથી. કોઈ પણ જીવની પર્યાય હોય, દરેક સમયની પર્યાય અપેક્ષાએ પૂર્ણ છે. નિગોદના જીવની પર્યાય તે પર્યાયની અપેક્ષાએ પૂર્ણ છે. તે પર્યાય કર્મ કે સંયોગને લીધે નથી, એ એની પર્યાય, એ જીવની પર્યાય છે. એક પર્યાય પૂર્ણ રૂપે વર્તી રહ્યો છે. બીજાને લીધે પર્યાય હોય તો આખો પ્રમાણનો વિષય પૂરો થતો નથી. બીજાને લીધે એટલે બીજા દ્રવ્યને લીધે પર્યાય હોય એમ બને નહીં. બીજા દ્રવ્યને લીધે પર્યાય હોય તો પછી પેલું દ્રવ્ય હોય તો જ આ પર્યાય, આની પર્યાય થાય. તો પછી એક આ દ્રવ્ય જે છે એ એનું અસ્તિત્વ અને એનું પરિણમન, એ આખી એની પોતાની વાત જે છે એ તો પછી પૂરી થતી નથી. એને તો બીજા દ્રવ્ય વિના એનું પૂર્ણપણું થતું નથી, બીજા દ્રવ્ય પર આધારિત થઈ જાય છે. એટલે બીજાને લીધે પર્યાય હોય તો આખો પ્રમાણનો વિષય પૂરો થતો નથી. બાધક પર્યાય પણ કર્મને લીધે નથી. બંધની પર્યાય, જીવને બંધની પર્યાય પણ કર્મને લીધે નથી, નિમિત્ત છે. બંધ થાય એવી પર્યાય, શુભ કે અશુભ ભાવની પર્યાય થાય, એમાં પૂર્વના કર્મના ઉદયો જે છે એ નિમિત્ત છે. નિમિત્ત કાંઈ કરતું નથી. અને જે પર્યાય થાય છે એ પર્યાય મૂળ દ્રવ્યની પર્યાય થાય છે, પેલા નિમિત્તની પર્યાય નથી થતી. બાધક પર્યાય પણ કર્મને લીધે નથી. જેને જે તીવ્ર મંદ શુભાશુભની પર્યાય હોય તે પૂર્ણ રૂપે છે, એટલે બધી પર્યાય અપેક્ષાએ પૂર્ણ છે અને બીજાને કારણે નથી. એટલે કે તે પોતાથી વર્તી રહ્યો છે, એ દ્રવ્ય પોતે જ પરિણમી રહ્યું છે, આત્મદ્રવ્ય પોતે જ પરિણમી રહ્યું છે. જે સમયની જે પર્યાય થઈ એની એટલી જ પર્યાયપણે મર્યાદા છે,
જે પર્યાય જે સમયે થઈ એ સમયે એ પર્યાય એવી થઈ અને એ એક પર્યાય જે છે એ એટલી એ રીતે થવાની એની મર્યાદા છે. તે પર્યાય ન હોય એમ માને અથવા તો પર્યાય બીજાથી થાય એમ માનવામાં આવે તો પછી દ્રવ્ય સાબિત થતું નથી. કે પર્યાય ન હોય એમ પણ માની ન શકાય, પર્યાય છે છતાં એને એમ માનીએ કે બીજા પર દ્રવ્યને કારણે પરથી જો થાય છે એમ માનવામાં આવે તો પછી દ્રવ્ય સાબિત થતું નથી. કેમ કે દ્રવ્ય છે ને દ્રવ્યમાં દ્રવ્યાર્થિક નામનો ગુણ છે એટલે એને કારણે પરિણમન થાય છે, અવસ્થા બદલાય છે. આગળ કહે છે આ સમંતાત જે પર્યાય જે વખતે થઈ તેની તેટલી જ મર્યાદા છે. જે વખતે થઈ જેવી થઈ તેવી તેટલી જ એની એ સમય એવી મર્યાદા છે. તે આગી પાછી નથી. તે દ્રવ્ય તે વખતે તે રૂપ વર્તી રહ્યું છે. અજ્ઞાની કે અભવી આત્મા પણ તે વખતની પર્યાયમાં પૂર્ણપણે વર્તી રહ્યું છે. અજ્ઞાન ભાવે થતી પર્યાય પણ છેવટે તો છે તો જીવની ને. અભવ્ય હોય તો પણ એને પર્યાય થાય છે તો એ એની છે ને. એટલે અજ્ઞાની હોય તો પણ શું, જ્ઞાની હોય તો પણ શું, ભવ્ય હોય તો પણ શું અને અભવ્ય હોય તો પણ શું, દરેક આત્મા એના સમયે સમયે જે પરિણામ થાય છે એ પર્યાય અપેક્ષાએ પૂર્ણ છે. એટલે કે છે કે તે વખતની પર્યાયમાં પૂર્ણપણે એ આત્મા વર્તી રહ્યો છે. એક પર્યાય દ્રવ્યને સાબિત કરે છે. જ્યારે પર્યાયનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ પર્યાય તો એ પર્યાય આ દ્રવ્યની છે. જીવની પર્યાય છે તે તેમાં જીવ વ્યાપી રહ્યું છે, જીવ દ્રવ્ય વ્યાપી રહ્યું છે એટલે એ જીવ દ્રવ્યને સાબિત કરે છે. પર્યાય ઉપરથી આપણને ખ્યાલ આવે કે દ્રવ્ય હોવું જ જોઈએ. પર્યાય દ્રવ્યને સાબિત કરે છે અને આ મૂળભૂત સિદ્ધાંતની વાત છે. પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં. શ્વેતાંબર મતમાં જે છઠ્ઠું દ્રવ્ય કાળ દ્રવ્ય જે છે એ સંબંધીમાં થોડીક વાત જુદી રીતે કહેવામાં આવી છે. પણ જ્યારે આ સિદ્ધાંતને પકડીએ તો વાત તો બહુ સહેલાઈથી સમજાય કે જે વર્તના ગુણ જ્યારે કહેવામાં આવ્યો એનું પરિણમન કહેવામાં આવ્યું, એ પર્યાય થઈ રહી છે એને માનવામાં આવી તો પછી દ્રવ્યને કેમ નથી માનતા? દ્રવ્ય વિના પર્યાય હોય નહીં. અને ગુણ વર્તના ગુણ વર્તવું થાય છે ત્યારે પરિણમન તો થઈ રહ્યું છે ને. તો વર્તના ગુણ તો દ્રવ્યનો હોય ને. એટલે શાંતિથી વિચાર કરે તો એ છઠ્ઠું દ્રવ્ય છે એ ઉપચાર માત્ર છે એમ નથી. ત્યાં ઉપચાર માત્ર જે કહેવામાં આવે છે એમ નથી. એને દ્રવ્ય તરીકે સ્વીકારવું જ પડે. એક પર્યાય દ્રવ્યને સાબિત કરે છે. એટલે જે પર્યાય છે તો એના ઉપરથી વિચાર આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે આનું કોઈ એક દ્રવ્ય હોવું જોઈએ. અનાદિકાળથી અનંત કાળ સુધી જે પ્રકારની પર્યાય થાય છે તે જ પર્યાયમાં આત્મા વર્તી રહ્યો છે. અહીંયા તો આપણે આત્માની વાત કરી રહ્યા છીએ અને એમાં પર્યાય દ્વારા એક વસ્તુને સમજાવવામાં આવી છે. મન વચન કાયાના નિમિત્તે, મન વચન કાયા એ તો જડ છે પણ એ નિમિત્ત છે. એના નિમિત્તે શુભ કે અશુભ રૂપ યથાસંભવ તીવ્ર મંદ આદિ રૂપથી પૂર્ણ રૂપથી જે વર્તે છે તેને આત્મા કહે છે. એ વર્તે છે તો પૂર્ણ રૂપથી જ. પર્યાય જે દરેક પર્યાય એ સમય થવા યોગ્ય જે છે તેવી જ થાય છે એ પૂર્ણ છે. પર્યાય અપેક્ષાએ તે પૂર્ણ છે. હવે ત્રીજી વાત કહે છે, આ પૂર્ણ પર્યાયની વાત કરી અને એ પરને કારણે નથી એ બધી વાત તો લીધી. એવો આત્મા છે અને એના સહિત આત્મા છે અને એ પર્યાય દ્વારા આત્માનો ખ્યાલ આવે છે. હવે ત્રીજી વાત લે છે ઉત્પાદ વય ધ્રુવ.
ઉત્પાદ વય ધ્રુવ એમ ત્રણ થઈને જે પૂર્ણ રૂપે વર્તે છે તેને આત્મા કહે છે. તેમાં શુદ્ધ અને અશુદ્ધ પર્યાય વાળા બંને આવી જાય છે. કેવળ જ્ઞાનના ઉત્પાદમાં અને અધૂરા જ્ઞાનના વ્યયમાં આત્મા વર્તી રહ્યો છે. કેવળ જ્ઞાન થયું એ પહેલા એને જે જ્ઞાન હતું તો એ જ્ઞાન પૂર્ણ ન હતું. એ એક સમયની પર્યાય, કેવળ જ્ઞાન જે વખતે પ્રગટે એની પહેલાના સમયની પર્યાય, એને અધૂરા જ્ઞાનની પર્યાય આપણે કહીએ. એના પછી જે પર્યાય થઈ એ કેવળ જ્ઞાનની થઈ. તો એ નવી પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય થઈ એનો ઉત્પાદ છે. ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાનના ઉત્પાદમાં અને અધૂરા જ્ઞાનના વ્યયમાં, એટલે કેવળ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થયો અને એ જ સમયે એની પહેલાની જે પર્યાય હતી એ અધૂરા જ્ઞાનની પર્યાય એનો વ્યય થયો. પણ એમાં આત્મા વર્તી રહ્યો છે. બંનેમાં આત્મા જ વર્તી રહ્યો છે. કેવળ જ્ઞાનાવરણીય કર્મને લીધે જ્ઞાન રોકાયું નથી. એમાં કઈ કેવળ જ્ઞાનાવરણીય કર્મ કઈ કરે છે એમ નથી. એ જાય એટલે કેવળ જ્ઞાન થાય. એ બધા નિમિત્તના કથન છે. વાસ્તવમાં તો પર્યાય પરિણમન આત્માનું છે. અને પેલું જે કર્મ જે છે એ તો નિમિત્ત તરીકે છે. અહીંયા વિશેષ એકાગ્રતા થઈ 12મા ગુણસ્થાને, અને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થયું એ બધું જીવને વિશે થયું. અને એમ થયા પછી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, જેને આપણે 13મું ગુણસ્થાન કહીએ છીએ. તો એવું બધું જે કંઈ થયું એ બધું તો જીવને વિશે થયું. તો એ વખતે જે જ્ઞાનાવરણીય કર્મ જે છે એનો ક્ષય થઈ ગયો છે. એનો ક્ષય થઈ જાય છે. દર્શનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય છે. એટલે કેવળ દર્શન પ્રગટ થાય છે. એટલે એ સામે જે કર્મનું જે કંઈ થાય છે એ એના કારણે થાય છે. જીવના પરિણામ એના પોતાના કારણે થાય છે. કેવળ જ્ઞાનાવરણીય કર્મને લીધે જ્ઞાન રોકાયું હતું જ નહીં. પોતે પોતાના કારણે ઓછી વધતી દશા રૂપે થાય છે. જેમ દરિયો માજા મૂકતો નથી તેમ આત્મા પોતાની મર્યાદા મૂકતો નથી. આ સમંતાત એટલે ચારે તરફથી પોતાની મર્યાદામાં રહે. આત્મા કેવળ જ્ઞાનના ઉત્પાદ રૂપે થાય તો ચારે તરફથી ઉત્પાદ રૂપ થાય છે. મિથ્યાત્વ રૂપે ઉત્પાદ થાય તો ચારે તરફથી તે રૂપે પોતે થાય છે. એમાં એ પરિણામમાં એ પોતે જ વ્યાપે છે. પૂર્ણપણે પર્યાયની વાત આવી ને, અને અહીંયા ઉત્પાદ વ્યય ધ્રુવ તરીકે વાતને સમજાવી છે. અહીંયા આત્માની વાત ચાલે છે. આત્મા કેવો એની વાત ચાલે છે. તો કે છે કે આમ આત્મા શબ્દમાંથી ધાતુનો અર્થ કરી 3 અર્થો બતાવ્યા. એ 3ની વાત પૂરી કરી. હવે પછીના દિવસનું પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે આત્માના યથાર્થ સ્વરૂપથી વિપરીત કહેતા હોય તેનો પરિહાર કરે છે. આત્માના યથાર્થ સ્વરૂપથી વિપરીત કહેવા વાળા અન્ય મત છે. એ અન્ય મત શા માટે વિપરીત કહે છે એનું કારણ છે. એનું કારણ એટલું જ છે કે ભગવાન વિચરતા હોય અને ભગવાનની વાણી એ વખતે કેટલાય જીવો સાંભળતા હોય તો એ બધી વાત બહાર આવ્યા વિના રહે. આપણે જરાક વિચાર કરીએ, ચોથા આરામાં જઈને વિચાર કરીએ કે એક નગરમાં ભગવાન આવ્યા છે, ઉપવનમાં બિરાજી રહ્યા છે. ઇન્દ્ર અને દેવોએ આવી અને સમોસરની રચના કરી દીધી છે. અને હજારો નહીં પણ લાખોની સંખ્યામાં જીવો ત્યાં બધા મનુષ્યો બધા આવી રહ્યા છે. તિરંચો બધા જ આવી રહ્યા છે. ત્યાં ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ છૂટે છે અને બધા સાંભળે છે. તો એ વાત કઈ છુપી રહેવાની છે. એ નગરમાંથી કેટલાક લોકો એમાં ન આવ્યા, કેટલાક મનુષ્યો ન આવ્યા, અથવા તો કેટલાક મનુષ્યો એવા હતા એક વાર આવ્યા ને પછી ન આવ્યા. તો એમણે એ વાત સાંભળી, પૂરી ન સાંભળી, થોડી સાંભળી, અધૂરી સાંભળી.
અધૂરી સાંભળેલી વાત હોય ને પછી એમને થયું કે આપણને તો બધું ખબર છે, આવડે છે, અને પોતાનું અભિમાન એમ એટલે વિદ્વતા વગેરે કાંઈક થોડીક બીજી રીતની હતી એટલે અભિમાન સેવતા પોતે પોતાનો નવો પંથ શરૂ કરે તો એમાં વાત આવે જે દિનેશ્વર ભગવાનની જ કેટલીક વાત આવે પણ અધૂરી આવે. એટલે એ બધા મતની અંદર એવી અધૂરી વાતો હોય, દરેક કાળને વિશે એવું હોય, ન હોય એમ નહીં, પણ બહુ ઓછું હોય. કેમ કે સાથે ને સાથે સત્ય વાત આવતી હોય ને એટલે બીજા લોકો એની વાતને બહુ પકડે નહીં, સ્વીકારે નહીં. પણ એવું આવે થઈ શકે, શુક્રા ન થાય કે જીવોને પોતાને અભિમાન પડ્યું છે ને એમ, એટલે આટલા બધા જીવોમાંથી બધા જ જીવો ભગવાનને સમર્પિત થઈ જાય એમ ના બને. કેટલાયને અભિમાન હોય એટલે પોતે વાત પાછી ભગવાનની સાંભળી એમાંથી કે આ તો અમને આવડે છે એટલે એમાંથી પોતે વિસ્તાર પોતાની મતિ કલ્પના કરે એટલે અસત્ય આગળ વધે. અને એને માનનારા બીજા એવા ને એવા એના જેવા હોય પાછા મળી જાય એટલે એ મત ચાલ્યા કરે, એટલે મત ચાલે. તો એવા અનેક મત ચાલે છે. એમાં કેટલાય મત જે છે તો એની અંદર એક એક વાત જે છે ને એ સાચી છે, પણ એ સાચી એક અપેક્ષાથી જ. ભગવાને તો બધી રીતે વાત કરી છે, તો દરેક અપેક્ષાથી વાતને ભગવાનના જ્ઞાનમાં આવેલી વાતને ગણધર ભગવાને એની રચના કરી અને સમજાવી છે. ન સમજે તો શું થાય, ન સ્વીકારે તો શું થાય, એટલે એવું હોય. સર્વજ્ઞ ભગવાને કહ્યું તેવા આત્માના સ્વરૂપની શ્રદ્ધા કરે તો ધર્મ થાય. આત્માના યથાર્થ સ્વરૂપથી વિપરીત કહેતા હોય તો પછી એની શ્રદ્ધા કરવા જાય તો શું થાય, ધર્મ ક્યાંથી થાય? અને અનાદિથી આપણને બધાને કોઈક ને કોઈક અપેક્ષાએ એવું જ થયું, ભગવાનની વાણીનો સ્વીકારે કર્યો પાકો ન કર્યો, અથવા તો સ્વીકાર કર્યો તો દલીલો કરી, અથવા તો સ્વીકાર કર્યો તો અભિમાન કર્યું કે મને તો આવડે છે, અને એમને એમ અધૂરા રહી ગયા. એ વાતનો પરિહાર કરી અને માત્ર ને માત્ર એકમાત્ર ભગવાનની વાણીનો જ સ્વીકાર કર્યો હોત તો સમ્યક દર્શન થાત. ગુરુદેવ કહે છે કે આત્માના યથાર્થ સ્વરૂપથી વિપરીત કહેતા હોય, જે કહેતા હોય એ બધાની વાતને આપણે જાતે સમજપૂર્વક એનું મૂલ્યાંકન કરવું જોઈએ કે ભાઈ આ તો વાત બરાબર નથી, તારી એક વાત બરાબર છે પણ તું તો એને એકાંતે કહે છે. જૈન દર્શનમાં આવું એકાંતે વસ્તુનું સ્વરૂપ કહ્યું જ નથી. અને એવું બધાને એટલી બધી બુદ્ધિ ન હોય, એવું પ્રયોગક્ષમ ન હોય એટલે બધા એ વાતને સમજાવી ન શકે. પણ આચાર્ય ભગવાને કરુણા કરીને એ વાતને સમજાવી કે ભાઈ તમે આવી કેટલીક વાતો ચાલી રહી છે એકાંતે એને ન પકડશો, એટલા માટે આ પરિહાર કરવામાં આવ્યો છે, ખંડન કરવામાં આવ્યું છે. શેનું ખંડન કરવામાં આવ્યું છે? જીનેશ્વર ભગવાનની વાણી કરતા જે વિપરીત વાતો જે છે એના ખંડન કરવામાં આવ્યા છે. આપણે કોઈનું વ્યક્તિગત રીતે કોઈ જે છે એનું કઈ અપમાન નથી કરતા. એની માન્યતા જે છે એ માન્યતામાં ભગવાને જે કહ્યું છે એના કરતા વિપરીત છે, વિપરીત વાતો છે, એ વસ્તુનું સ્વરૂપ વિપરીત પ્રકાશી રહ્યું છે, એ માન્યતાનો સ્વીકાર કરવા જઈએ તો સમ્યક દર્શન ન થાય. આ બધી વાત ને સમજવાની છે. એટલે આપણને વ્યક્તિગત કોઈનો વિરોધ નથી, પરંતુ એ વિચારો એ ખોટી માન્યતામાં અભિમાનને કારણે હોય કે ગમે તે કારણે હોય, જન્મ ત્યાં થયો છે એટલે એ કારણે હોય, મોટા ભાગે એવું જ હોય છે. જ્યાં જન્મ્યો ત્યાં જે ચાલતું હોય ત્યાં એને જે માને. ખ્રિસ્તીને ત્યાં જન્મ્યો તો એને માને, મુસલમાનને ત્યાં જન્મ્યો હોય તો એને માને, જેને ત્યાં જે જન્મ્યો હોય ત્યાં પ્રમાણે માન્યા કરે. બીજી રીતે બુદ્ધિ ચાલે પણ એમાં ધર્મની બાબતમાં એ બુદ્ધિને ચલાવતો નથી. ગમે તેટલો મોટો હોશિયાર થયો હોય, બધી રીતે ડબલ પીએચડી કર્યું હોય તો એ ધર્મની વાતમાં તો એનું ઘરમાં જે ચાલતું હોય એને જ સાચું માને. વિચારે નથી કરતો કે ભાઈ આટલા બધા જે બીજા દર્શનો જે છે લાવ એનો વિચાર કરું, અભ્યાસ કરું ને પછી નક્કી કરું, એવો એ વિચાર નથી કરતો. એટલે એવી વિપરીત માન્યતા ચાલ્યા કરે છે, ચાલી આવે છે. અને પંચમ કાળમાં હવે એ બધી વિપરીત માન્યતાઓ જે છે ને એના પરિહાર કરનારા તો કોઈ રહ્યા નહીં. અને કોઈક એવો પરિહાર સાચી રીતે ગુરુદેવ જેવા કરતા હોય ને તો એના વિરોધ કરે. અને હજી તો જે જૈન છે પોતાની જાતને જૈન કેવડાવે છે એ પાછી એવી દલીલ કરે કે ભાઈ તમારે બધા ધર્મને સમાન માનવા, આપણે શું કરે બીજા કોઈના ધર્મને આમ કરીએ તેમ કરીએ. પણ એ ધર્મ બીજા કોઈનો છે જ નહીં. ધર્મ તો આત્માનો જ હોય, ધર્મ કોઈનો હોતો નથી. ધર્મ કોઈનો હોતો નથી. ધર્મ માત્ર આત્માનો છે, આત્મા માટે છે ને આત્મા જ એમાં પ્રવર્તે છે.
ડેમોક્રેસીની જેમ આ તો વાત છે. એ લોકો માટે લોકો દ્વારા હોય છે અને લોકો જ એનો લાભ લે છે. એવી રીતે ધર્મ એવું છે કે એ આત્માનું જ સ્વરૂપ છે, આત્મા માટે છે ને આત્મા જ એમાં પ્રવર્તે છે અને એનો લાભ આત્માને જ પ્રાપ્ત થાય છે. એનું નામ ધર્મ છે. તો આ વાત આપણે અહીંયા એટલા માટે કરી કે ગુરુદેવે અહીંયા કહ્યું કે આત્માના યથાર્થ સ્વરૂપથી વિપરીત કહેતા હોય તો તેનો પરિહાર અહીંયા કરવામાં આવ્યો છે. તો પરિહાર માટે ખંડન કર્યું તો એને માટે થઈ અને સાચી સમજ લેવા માટે કે ભાઈ પરિહાર શું કાં કર્યો શાસ્ત્રમાં પૂજ્ય બ્રહ્મદેવજીએ. અહીંયા કહે છે કે સર્વજ્ઞ ભગવાને કહ્યું તેવા આત્માના સ્વરૂપની શ્રદ્ધા કરે તો ધર્મ થાય. જેવો ભગવાને ધર્મ કહ્યો છે એવી શ્રદ્ધા કરે તો ધર્મ થાય. આત્મા અનંત ગુણનો પિંડ છે. પૂર્ણ શુદ્ધ દશા રૂપે અથવા અધૂરી શુદ્ધ દશા રૂપે આત્મા પોતે પરિણમે છે. કોઈ એને પરિણમાવતો નથી. શુદ્ધ દશા રૂપે પરિણમે તો પણ એ પોતે છે, અધૂરી દશા રૂપે પરિણમે તો પણ એ પોતે પરિણમે છે. વળી આત્મા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પરિપૂર્ણ છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી દરેક આત્મા પરિપૂર્ણ છે અને દરેક આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા જુદા છે. વળી આત્મા ઉત્પાદ વ્યય ધ્રુવથી પરિપૂર્ણ છે. પૂર્વ અવસ્થાનો નાશ થાય છે, નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે અને સદસ્યપણે આત્મા ધ્રુવ રહે છે, એવો ને એવો જ રહે છે. આમ પરિપૂર્ણ છે અને આથી વિરુદ્ધ કહેનારનો પરિહાર કરે છે. આનાથી વિરુદ્ધ જે કોઈ વાત કરતા હોય તો એનો પરિહાર કર્યો છે. એ વાતનો પરિહાર કર્યો છે, કોઈ વ્યક્તિની વાત નથી. કેટલાક કહે છે કે એક જ ચંદ્રમાં જળથી ભરેલા અનેક ઘડામાં અનેક ચંદ્રો રૂપ દેખવામાં આવે છે, તેમ એક આત્મા અનેક શરીરમાં અનેક રૂપે રહે છે. આ અન્ય મતની માન્યતા છે. જેમ ચંદ્ર ઉપર છે અને નીચે કેટલા હજારો ઘડા ભર્યા હોય, એની અંદર પાણી ભર્યું હોય તો એની અંદર દરેકની અંદર ચંદ્ર છે. એવી રીતે આ એક પરમાત્મા છે અને એના અંશ આ બધા શરીરોમાં છે. એ બધા આત્મા છે. આ ઉદાહરણ આ લઈ અને જે વાત કરવામાં આવી છે તો એ જ ઉદાહરણ દ્વારા જ એનું ખંડન કરીને સમજાવ્યું છે અહીંયા કે ભાઈ તારી વાત એ બરાબર નથી, એ વાત સાચી નથી. એ કેમ સાચી નથી? તો તેનો ઉત્તર કહે છે કે જળથી ભરેલા ઘડામાં ચંદ્રમાના કિરણોનું નિમિત્ત માત્ર છે. પાણીના પૂતગળો અનેક રૂપે થયા છે, એટલે ચંદ્રમાના પ્રતિબિંબ રૂપે પાણીના પૂતગળો થયા છે. ચંદ્રમા પાણીની અંદર પેસી ગયો નથી. ચંદ્રમા પાણીની અંદર પેસી ગયો નથી. અનેક પ્રતિબિંબ દેખાય છે, તે પાણીના પ્રતિબિંબ છે. એ પાણી છે, ચંદ્રમા નથી. અને ચંદ્રમા એ અનેક રૂપે થયો નથી. ચંદ્રમા તો ઉપર છે, તે જ ચંદ્રમા એક જ છે, એક રૂપ જ રહે છે. સર્વજ્ઞ ભગવાને જે રીતે આત્માને પરિપૂર્ણ જોયો, સ્વચતુષ્ટયથી પોતે છે તેવો ભગવાને જોયો છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્મા છે, એટલે એ સ્વચતુષ્ટયથી પોતે છે તેવો ભગવાને જોયો, જાણ્યો અને એવો જ પ્રકાશ્યો છે. તો એવો ન જાણે, એવા આત્માને એવો ન જાણે તો આત્માનો અનુભવ ન થાય અને મુક્તિ થાય નહીં. અનુભવ ન થાય તો પછી મુક્તિની તો ક્યાં વાત જ રહી. એટલા ખાતર આત્માના સ્વરૂપથી વિપરીત માનનારાનો પરિહાર કરે છે, એમની માન્યતાનો પરિહાર કરે છે. વળી પણ દ્રષ્ટાંત આપી અને કહે છે કે દેવદત્તના મુખ રૂપ ઉપાધિના નિમિત્તે અનેક દર્પણોમાં રહેલા પૂતગળો અનેક મુખ રૂપ થાય છે. ઘણા દર્પણમાં એનું પ્રતિબિંબ પડતું હોય તો દેખાય. જો દેવદત્તના મુખ અનેક રૂપ થતા હોય તો અરીસામાં 1000 આત્મા થવા જોઈએ અને તે પ્રતિબિંબો ચેતનાને પ્રાપ્ત થાય. પણ એમ તો કઈ બનતું નથી. એ અરીસો જે છે એ તો અચેતન જળ જ રહે છે. એ તો માત્ર પ્રતિબિંબ પાડે છે, એટલે એ પ્રતિબિંબ પડે છે.
એટલે એ ચેતના ક્યાંથી ત્યાં પહોંચે? પણ એક આત્મા અનંત રૂપે થઈ જતો નથી. ગમે તેટલા અરીસા ગોઠવો તો એ અરીસામાં દેખાય છે જે પ્રતિબિંબ એ ચેતન થતું નથી. ભલે હલનચલન બધું દેખાય પણ એ બધું પ્રતિબિંબ છે, બિંબ નથી. દરેક આત્મા શરીર દીઠ ભિન્ન ભિન્ન છે. દર્પણમાં અનેક રૂપ પ્રતિબિંબ દેખાય છે તે ચેતન નથી પણ જડની અનેક રૂપ દશા છે. દેવદત્તના મુખ અનેક પ્રતિબિંબ રૂપ થતા હોય તો તે ચેતનાને પ્રાપ્ત થાય તો અરીસો ચેતન થઈ જાય. એમ થતું નથી. અર્થાત દર્પણમાં જે મુખનું પ્રતિબિંબ છે તે જળ છે, ચેતન નથી. તેમ એક આત્મા અનેક રૂપ થતો નથી પણ દરેક આત્મા જુદે જુદો છે. કોઈને એમ લાગશે કે આટલી બધી વાત શું કરવો, કે જેને જૈન દર્શન જ સાંભળ્યું છે એને તો આ વાત સહેલાઈથી બેસી ગઈ છે. હવે ધારો કે એ એના પાડોશીની સાથે ક્યાંક એવા વેદાંતમાં ચાલ્યો જાય, એકાદ મહિનો સુધી એ બધી વાતો પકડે તો એને પણ એમ થઈ જાય કે હા કોઈ એક પરમાત્મા છે ને એના જ આપણે અંશ છીએ. એવી એની માન્યતા થઈ જતા વાર ન લાગે. એટલા માટે આ વાત બધી આપણે સમજવી જોઈએ, જાણવી જોઈએ કે કઈ રીતે એ વાત નથી. કેમ કે આચાર્ય ભગવાન જે બુદ્ધિમત્તાથી તર્ક દ્વારા જે ખંડન કરી શકે છે એ બુદ્ધિને કારણે નહીં, તર્કને કારણે નહીં, પણ વસ્તુનું સ્વરૂપ એવું છે, એમને અનુભવ્યું છે માટે એ ખંડન કરી શકે. અને આચાર્ય ભગવાન તો એક નહીં પણ કેટલાય ઉદાહરણ આપીને એ વાતને સ્પષ્ટ કરે, કેમ કે અનુભવ્યું એવું છે એટલે. પણ અહીંયા રહેલો સામાન્ય જીવ જેને અનુભૂતિ નથી અને એ વાદે વાદે બીજાની સાથે ચાલ્યો જાય તો પછી એ નહીં કઈ ખંડન કરી શકે. અને આવું તો જોવામાં આવે છે કેટલાય લોકોનું. ગુરુદેવે એવા એક્ઝામ્પલ આપ્યા છે કે આ પેલા ભાઈ પેલા આમાં માનતા હતા, પછી હવે આમાં માન્યા, હવે આમાં માને છે, હવે એ કઈ પરમહંસ થઈ ગયો છે ને, એવું આવે પ્રવચનની અંદર. એટલા માટે આપણે આ બધી વાત ખંડનને સમજવી જોઈએ. ખંડનની વાત કરવામાં આવી છે તો આ બધી વધારે વાત નથી કરવામાં આવી, એ જરૂરી છે જેથી કરીને આપણને સત્ય જે છે એનાથી ચલિત ન થવાય એવી આપણી દ્રઢ માન્યતા થાય. દ્રઢ માન્યતા કરવા માટે આ બધું સમજવું જરૂરી છે. શું કહે છે કે દર્પણમાં જે મુખનું પ્રતિબિંબ છે તે જળ છે, ચેતન નથી. હલે ચલે છે તો પણ એ ચેતન નથી. હલે ચલે એટલે શું થઈ ગયું? પ્રતિબિંબ હલે ચલે. આપણે એ વાતને સમજીએ છીએ કે સિનેમાના પડદાની ઉપર જે હાલી ચાલી રહ્યું છે એ બધું જળ છે, એ ચેતન નથી. તેમ એક આત્મા અનેક રૂપ થતો નથી પણ દરેક આત્મા જુદે જુદો છે. હવે બીજી વાત કરે છે, અનેક શરીરમાં એક જીવ હોય તો જીવને સુખ દુઃખ જીવિત મરણ થતા બધા જીવોને તે જ ક્ષણે સુખ દુઃખ વગેરે થવું જોઈએ. આ પાછું એક જુદી રીતે ખંડન કરીને બતાવ્યું કે એક જ પરમેશ્વર કહેવામાં આવ્યો, એક જ પરમાત્મા કહેવામાં આવ્યો, એક જ પરમાત્માના અંશ કહેવામાં આવ્યા તો બધાને પછી એક સરખું જ બધાને થવું જોઈએ ને? એમ તો થતું નથી. અનેક શરીરમાં એક જીવ હોય, એક જ પરમાત્માના અંશ બધા છે એમ કે છે ને, તો કે અનેક શરીરમાં એક જીવ હોય તો જીવને સુખ દુઃખ જીવિત મરણ થતા બધા જીવોને તે જ ક્ષણે સુખ દુઃખ વગેરે થવું જોઈએ, પણ એમ જોવામાં આવતું નથી. દરેક જીવ સ્વતંત્ર છે, કોઈને લીધે કોઈ નથી. એક જીવે છે, એક મરે છે, એક દુઃખી છે, એક સુખી દેખાય છે. સુખી છે નહીં, સુખી દેખાય છે. જો બધા થઈને એક જીવ હોય તો એમ હોઈ શકે નહીં, માટે બધા થઈને એક જીવ નથી. કેટલી બધી રીતે સ્પષ્ટતા કરી. હવે કે છે કે આમાં નિમિત્ત ઉપાદાનની સ્વતંત્રતાની વાત પણ આવી જાય છે. પ્રથમ દેવદત્તના મુખના પ્રતિબિંબનો દાખલો આપ્યો અને બીજો દાખલો આપ્યો કે દરેક જીવને સુખ દુઃખ જુદા જુદા થાય છે. કોઈને ક્રોધ માન માયા લોભ ઓછા તો કોઈને વધુ થાય છે, કોઈને ઉઘાડ ઓછો તો કોઈને વધુ દેખાય છે. માટે બધા થઈને એક જીવ નથી પણ અનંતા જીવ
જુદે જુદા સ્વતંત્ર છે. વળી શિષ્ય દલીલ કરે છે કે એક સમુદ્રમાં કોઈ જગ્યાએ ખારું પાણી અને કોઈ જગ્યાએ મીઠું પાણી હોય છે, તેમ એક જ જીવ બધા દેહમાં વિદ્યમાન છે. હજી પેલાને વાત બેસતી નથી ને, એટલે એ દલીલ કરે છે. જ્યારે આ બધી વાત કરી તો કે કોઈ જગ્યાએ સમુદ્ર એક છે છતાં એમાં કોઈ જગ્યાએ ખારું પાણી, કોઈ જગ્યાએ મીઠું પાણી એમ બધું હોય છે ને, તો પછી કેવી રીતે હોય? કોઈ શરીરમાં રહેલો જીવને દુઃખ હોય, કોઈને સુખ હોય, આ તે રીતે વાત એમ એને દલીલ એ કરવી છે, એવી દલીલ કરે છે. તેમ એક જ જીવ બધા દેહમાં વિદ્યમાન છે અને દલીલ પણ વ્યાજબી નથી. હવે કે છે કે એવી દલીલ કરે છે, પણ તે દલીલ વ્યાજબી નથી. એ ભલે દલીલ કરે શિષ્ય, પણ એ બરાબર નથી. જો એનો એ દલીલ કેમ વ્યાજબી નથી તેનો ઉત્તર કે દરિયામાં પાણીના ઢગલાની અપેક્ષાએ પાણી એક છે, પણ પાણીના રજકણો જુદે જુદા છે. પાણી રાશિ, ઢગલો પાણી, તો એ પાણીની અંદર એક એક પાણીનો રજકણ જોઈએ તો જુદો છે. પાણીના રજકણો બધા એક હોય અને જુદી જુદી ચીજ ન હોય, જુદી જુદી ચીજ ન હોય અને રજકણ એક હોય તો થોડું પાણી લેતા બધું પાણી સાથે આવવું જોઈએ, પણ એમ બનતું નથી. માટે પાણી રાશિની અપેક્ષા એક છે, પણ પાણીના પૂતગળ પરમાણુ જુદે જુદા છે. તેવી રીતે વિચાર કરીએ તો પેલું જે એને જે ઉદાહરણ આપ્યું એ વાત કે કોઈ જગ્યાએ ખારું, કોઈ મીઠું, કઈ પાણીના જે બધી વાતો કરવામાં આવી, તો એની જે માન્યતા જે છે એ ઉદાહરણ એનું ખોટું છે. હવે એની એવી જ રીતે એમાં આગળ વધારે કહે છે કે તેવી રીતે 16 વલ્લા સોના સમાન ચોખ્ખા સોના જેવા બધા આત્મા જ્ઞાન આનંદ મૂર્તિ છે, પરિપૂર્ણ દર્શન જ્ઞાનથી ભરેલા છે, ચૈતન્ય સૂર્ય છે, સિદ્ધ સ્વભાવી ભગવાન છે. બધા આત્મા સિદ્ધ સ્વભાવી ભગવાન છે. એક સમયના વિકારને ગૌણ કરો તો જગતમાં બધા આત્મા જ્ઞાન સૂર્ય છે. બધા આત્મા જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સૂર્ય છે, પરિપૂર્ણ છે. દ્રવ્ય અપેક્ષાએ બધા આત્મા પૂર્ણ, શુદ્ધ, પવિત્ર, સિદ્ધ, સમાન છે. એક સમયનો વિકાર જે પર્યાયમાં છે એને ગૌણ કરીએ તો અત્યારે જ આ આત્મા સિદ્ધ, સમાન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર, જ્ઞાન સૂર્ય છે. જ્ઞાન સૂર્ય છે, જ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. ઓમકાર સ્વરૂપ છે. ગુરુદેવે ઘણી વાર વાત કરી છે. અહીંયા કહે છે કે પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે કે 16 વલ્લા સોનાની જુદી જુદી લગડીઓ ઉપર જુદી જુદી છાપવાળા, જેમ કે ઘોડો, હરણ વગેરે છાપનું કાપડ વીંટ્યું હોય, તેથી તે લુગડું અથવા છાપ એ કાંઈ સોનું નથી, પણ સોનું તો જે અંદર છે તે જ સોનું છે. તેમ કોઈને મનુષ્યનું શરીર, કોઈને કંથમાનું શરીર, કોઈને તિર્યંકનું શરીર, કોઈને દેવનું શરીર, કોઈને જાડું શરીર અને કોઈને પાતળું શરીર વીંટાયું હોય, તો પણ અંદરમાં આત્મા 16 વલ્લા સોનાની જેમ જ્ઞાન આનંદ મૂર્તિ છે. અંદર માલ જે રહ્યો છે એ તો પૂર્ણ શુદ્ધ છે. બહારનું પેકિંગ જે છે એ જુદું જુદું છે. આપણા બધા પેકિંગ બદલાઈ રહ્યા છે. સંસાર પર્યાયમાં ઉપરનું પેકિંગ બદલાઈ જાય છે. અત્યારે મનુષ્યનું, પુરુષનું કે સ્ત્રીનું પેકિંગ મળ્યું હોય અને પછી અહીંયાથી આત્મા જાય એટલે ત્યાં એને કંઈક બીજું પેકિંગ બીજી જગ્યાએ મળે, ફરી પાછું મનુષ્યનું મળે અને દેવનું પેકિંગ મળે, એટલે શરીર ઉપર બીજું હોય. પેલો અંદરનો આત્મા તો એનો એ જ હોય. પેકિંગ બધા જુદા જુદા છે. આપણે જ્યાં સુધી પેકિંગમાં રહીએ ત્યાં સુધી જુદા જુદા પેકિંગમાં રહેવું પડે, પણ એ પેકિંગ સર્વથા નાશ થઈ શકે એવું છે. શરીર રહિત દશા એ જ મૂળ પોતાનું સ્વરૂપ છે. એટલે એવું શરીર વીંટળાયું હોય, ગુરુદેવ એ રીતે સમજાવે છે કે એને કંથવાનું શરીર કે જાડું શરીર કે પાતળું શરીર વીંટળાયું હોય તો પણ અંદરમાં આત્મા તો 16 વલ્લા સોનાની જેમ જ્ઞાન આનંદ મૂર્તિ છે. તેની પર્યાયમાં વિકાર છે અને એ વિકારને ગૌણ કરેલ છે. વિકારને ગૌણ કરવાની જરૂર છે. વિકારને ગૌણ કરી અને પોતે શુદ્ધ સોના જેવો પરિપૂર્ણ ભગવાન છે
એવા સ્વીકારથી જ ધર્મની શરૂઆત થાય છે. આત્મા ત્રિકાળી સ્વભાવને શુદ્ધ છે, પણ આત્મા ત્રિકાળી સ્વભાવે શુદ્ધ છે. ત્રણેય કાળે એક રૂપ રહેતા સ્વભાવે શુદ્ધ છે, પણ પર્યાયમાં વિકાર છે. પણ પર્યાયમાં જે વિકાર જે છે એ એક સરખોય નથી, અને એ વિકાર દૂર થઈ શકે એવો છે. ગુરુદેવ કહે છે કે પણ વિકારની પર્યાયને ગૌણ કરી અને જો તમે વિચાર કરશો તો અંદરમાં રહેલો ભગવાન આત્મા એ તો 16 વલ્લા સોના જેવો શુદ્ધ છે. એનો અહીંયા દાખલો આપીને વાતને સ્પષ્ટ કરી, વિકારની પર્યાય ગૌણ કરી અહીં દાખલો આપ્યો છે. અનંત આત્મા દેહ દીઠ ચિદાનંદ ભગવાન છે. દરેક આત્મા, દરેક દેહ સાથે રહેલો આત્મા પણ એ ચિદાનંદ ભગવાન છે. આમ જીવ રાશિની અપેક્ષાએ એકતા છે, પણ દરેક જીવની અપેક્ષાએ એકતા નથી. દરેક જીવની પર્યાયમાં ફેર છે. એક સર્વજ્ઞ છે, એક મૂઢ છે, એક નિર્ધન છું એમ માને છે, હું બ્રાહ્મણ કે વાણિયો છું વગેરે માન્યતામાં ફેર છે. એ રીતે બધાને માન્યતાઓમાં ફેર છે. દરેક જીવની અવસ્થા ભિન્ન ભિન્ન છે. દરેક જીવ પરિપૂર્ણ ભગવાન છે. શક્તિ એ બધા સરખા છે, પણ પર્યાય ભિન્ન ભિન્ન છે. તો આત્માની વાત કરી. હવે પૂજ્ય બ્રહ્મદેવજી અધ્યાત્મ શબ્દનો અર્થ કરે છે, અને એ વાત ગુરુદેવ સમજાવે છે કે પ્રથમ મિથ્યાત્વ, રાગ, દ્વેષ સંસારી જીવની પર્યાયમાં છે, તેને નિમિત્ત રૂપે કર્મ હોય છે. તેમજ તે મિથ્યાત્વ આદિના વિકલ્પો હતા. આત્માના ભાનપૂર્વક તેનો ત્યાગ કરીને નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. મિથ્યાત્વ આદિના જે વિકલ્પો હતા એમાં નિમિત્ત તરીકે બધા કર્મ વગેરે હતા. જ્યારે સાચી માન્યતા થઈ, ભાન થયું, તો એનો ત્યાગ કર્યો. એ વિપરીત માન્યતાનો ત્યાગ કરી અને પછી હવે નિર્મળ પરિણામ થાય છે. તો આમ નવી સાધક પર્યાય પ્રગટ કરનારને કુદેવ આદિની શ્રદ્ધા છૂટી, સાચા દેવ આદિની શ્રદ્ધા થઈ છે. તેને પર્યાય બુદ્ધિ છૂટી છે. વિકાર બુદ્ધિ છૂટી અને સ્વભાવની બુદ્ધિ થતા પોતાના આત્મામાં અનુષ્ઠાન એટલે આચરણ થવું, તેને અધ્યાત્મ કહે છે. આ અધ્યાત્મની વ્યાખ્યા. જે પર્યાય બુદ્ધિ હતી એ પર્યાય બુદ્ધિ ને છોડીને આત્માનું ભાન કરી અને જ્યારે સાધક અવસ્થા પ્રગટ કરી તો એને સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા રહી છે. પોતાના આત્માની જેવી છે તેવી અનુભૂતિ વગેરે શ્રદ્ધા થઈ છે. અને હવે એનું આચરણ જે છે, અનુષ્ઠાન જે છે તે આત્મામાં થાય છે. તો એને અધ્યાત્મ કહે છે. એટલે કહે છે કે તેને પર્યાય બુદ્ધિ છૂટી છે, વિકાર બુદ્ધિ છૂટી છે. વિકાર બુદ્ધિ છૂટી એટલે વિકાર તો થાય છે, પણ વિકાર પોતાનો નથી. પર્યાય વર્તમાન જે છે એ પર્યાય જે છે એનાથી પોતે જુદો છે એમ એની બુદ્ધિ છૂટી છે. અને સ્વભાવની બુદ્ધિ થઈ છે. પોતાનો સ્વભાવ જે છે એ પોતે પોતાનું સ્વરૂપ છે એમ શ્રદ્ધા થઈ છે. એમ છતાં પોતાના આત્મામાં અનુષ્ઠાન થવું, આચરણ થવું, તેને અધ્યાત્મ કહે છે. આત્મામાં અનુષ્ઠાન થવું તેને અધ્યાત્મ કહે છે. આત્મા જ્ઞાન આનંદ છે, અનંત ગુણોનો પિંડ છે. એવી પ્રતીતિ કરતા ભ્રાંતિનો નાશ થાય છે અને સ્થિરતા થતા અસ્થિરતાનો નાશ થાય છે. પેલા ભ્રાંતિનો નાશ થાય ત્યારે સમ્યક દર્શન થાય છે. વિશેષ પુરુષાર્થ કરે છે તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા થાય છે, એટલે અસ્થિરતાનો નાશ થાય છે. પ્રથમ વિકારી દશા હતી તે સ્વભાવના આશ્રય નાશ થઈ, વિકાર ગયો. અવિકારી દશા થઈ તે અનુષ્ઠાનને અધ્યાત્મ કહે છે. અવિકારી દશા જ્યારે થઈ તો એવી દશામાં એ પોતે રહે, એ અનુષ્ઠાન છે, એને અધ્યાત્મ કહે છે. ગુરુએ પ્રથમ સમજાવ્યું કે પર્યાયમાં વિકાર છે, તેના ઉપરની દ્રષ્ટિ છોડ. દયા દાન આદિ વિકારમાં તું રોકાઈ રહ્યો છો, પરમાં વળી રહ્યો છે, તેને છોડી સ્વભાવમાં વળ. સ્વભાવનું લક્ષ કરી સ્વભાવમાં વળ.
તો ધર્મ થાય. અજ્ઞાન દશામાં બધા થઈને એક જીવ માનતો અથવા તો પરમા ધર્મ માનતો તથા તેમ કહેનારા કુદેવાદીને માનતો, પણ હવે સાચા દેવને માનવા લાગ્યો અને સ્વભાવનો આશ્રય લેતા વિકારનો વ્યય થયો અને અવિકારી દશાનો ઉત્પાદ થયો. અવિકારી દશા, જેમાં વિકાર નથી, એવી દશા હવે થઈ, તેને અધ્યાત્મ કહે છે. આત્મા સાથે અભેદતા થવી એ અધ્યાત્મ છે. આત્મા સાથે અભેદતા થવી તે અધ્યાત્મ છે. આ નિશ્ચય અધ્યાત્મની વાત કરી. ત્યાં સુધી આપણે અધ્યાત્મનો પુરુષાર્થ કરી રહ્યા છીએ. જેટલો નિર્ણય છે, સ્વરૂપનો જેટલો નિર્ણય છે અને જેટલી રુચિ થઈ છે, એટલી ઝડપથી એ અધ્યાત્મ તરફ આગળ વધે છે. સ્વરૂપનો નિર્ણય, દ્રઢ નિર્ણય અને એની રુચિ, એની જ રુચિ, એના સિવાય બીજા કોઈની રુચિ નહીં, એમ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ તે અધ્યાત્મમાં આગળ વધતો જાય છે. સર્વજ્ઞ ભગવાને કહેલા, તેની વાણીમાં આવેલા, ભગવાનની વાણીમાં આવેલા અને નિર્ગ્રંથ મુનિઓએ કહેલા આત્માનું સ્વરૂપ રાગ રહિત વિચારવું તે ધ્યાનની બાહ્ય સામગ્રી છે. શ્રુતની વાત કરવામાં આવી હતી ને, અહીંયા વ્રત, તપ અને શ્રુત ત્રણની વાત કરી, એટલે ગુરુદેવએ છેલ્લી વાત કરી અને આ ગાથા પૂરી કરે છે. તો કે છે કે સર્વજ્ઞ ભગવાને કહેલા, તેમની વાણીમાં આવેલા અને નિર્ગ્રંથ મુનિઓએ એ વાતને સમજી સ્વીકારી અને શાસ્ત્ર દ્વારા આપણને કહી. તો એમાં કહેલા આત્માનું સ્વરૂપ આપણે અભ્યાસ દ્વારા વાંચી, વિચારી, સમજી અને રાગ રહિત વિચારવું કે એ સ્વરૂપ રાગ રહિત છે. આત્માનું સ્વરૂપ રાગ રહિત વિચારવું તે ધ્યાનની બાહ્ય સામગ્રી છે. અને અંતરમાં રાગ રહિત દશા થવી, અંતરમાં રાગ રહિત દશા થવી તે અંતરંગ સામગ્રી છે. આમ ધ્યાનની સામગ્રીના વ્યાખ્યાનના ઉપસંહાર રૂપની આ ગાથા પૂરી થઈ. બાહ્ય સામગ્રી અને અંતરંગ સામગ્રી. બાહ્ય સામગ્રી નિમિત્ત કારણ છે, અંતરંગ સામગ્રી એ મૂળ કારણ છે. તો એ રીતે 57મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.